ગુડ મોર્નિંગ. આપણે આજે અર્કા ફાર્મામાં એક પ્રોડક્ટ આવે છે એના વિશે આપણે શીખીશું. તો સૌથી પહેલાં એ પ્રોડક્ટ વિશેની વાત કરીએ તો એ પ્રોડક્ટનું નામ છે એક્શન એલે ટાઝોબેક્ટમ. ટાઝો છે, એક્શન એલે ટાઝો એનું નામ છે. હવે આ પ્રોડક્ટ એના માટે છે તો સૌથી પહેલાં વાત કરીએ તો એક્શન એલે ટાઝો ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા લોંગ એક્ટિંગ સેફ્ટીઓ ફોર ટાઝોબેક્ટમ ફોર રેઝિસ્ટન્સ ઇન્ફેક્ટર. તો આનો મતલબ થાય છે કે ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા એટલે ભારતમાં સૌપ્રથમ વાર 48 કલાક લોંગ એક્ટિંગ સેફ્ટીઓ ફર છે, સાથે ટાઝોબેક્ટમ નાખેલું છે અને બહુ વધારે પડતા રેઝિસ્ટન્સ એટલે ભારે ઇન્ફેક્શન માટે કામ આવે છે. તો એક્શન એલે ટાઝો છે એની અંદર શું નાખેલું છે? તો એક્શન એલે ટાઝોના કમ્પોઝિશનનો મતલબ છે કે એમાં શું કેમિકલ નાખેલું છે. તો એમાં ટોટલ 2 વસ્તુઓ નાખેલી છે. હું આને થોડું ઝૂમ કરીને તમને બતાવું છું. તો આની અંદર પહેલી વસ્તુ નાખેલી છે જેની અંદર છે સેફ્ટીઓ ફોર 1 ગ્રામ, સેફ્ટોફર સોડિયમ 1 ગ્રામ અને સાથે સાથે ટાઝોબેક્ટમ છે 125 મિલીગ્રામ. અને જે બીજું વાયલ છે એની અંદર આવે છે એન મિથાઇલ 2 પાયરોડી 300 મિલીગ્રામ, પેન્ઝાઇલ આલ્કોહોલ 10 mg અને બાકી એક્વેસ બેઝ અંદર નાખેલો છે. તો આ રીતનું એનું પેકિંગ આવે છે. આ 2 વાયલ છે. પહેલું વાયલ છે એની અંદર સેફ્ટી ઓફર સોડિયમ વિથ ટાઝોબેક્ટમ છે અને બીજા વાયલની અંદર એન મિથાઇલ 2 પાયરોડી અને એક્વેસ આલ્કોહોલ બેઝ અને સાથે સાથે આલ્કોહોલ પણ છે. હવે આપણે વાત કરીએ તો આ એક્શન એલે જે ટાઝો છે એ આના બેઝના કારણે 48 કલાક લોંગ એક્ટિંગ થઈ જાય છે. તો હવે આના ઇન્ડિકેશનની વાત કરીએ તો ઇન્ડિકેશન વિશે તમને બતાવું. ઇન્ડિકેશનનો મતલબ થાય છે કે કયા રોગોમાં એનો ઉપયોગ થાય છે. તો પહેલો ઉપયોગ થાય છે જેનેટિકલ ટ્રેક ઇન્ફેક્શન્સ, એટલે ગર્ભાશયને લગતા રોગો જેમ કે પાયોમેટ્રા છે, મેટ્રેટિસ છે ને એન્ડોમેટ્રેટિસ છે. પાયોમેટ્રાનો મતલબ થાય છે કે મેલી પડવા અથવા તો મેલી ના પડી હોય અથવા મેલી રહી જવાના કારણે જે તાવ અથવા તો ટેમ્પરેચર આવી જાય અને પશુ તકલીફમાં આવે એને ટાયોમેટ્રા કહેવાય છે. બીજું મેટ્રેટિસ છે એ વિયાણ પછી 15-20 દિવસે કે મહિને જોવા મળે છે કે જેની અંદર ગર્ભાશયમાંથી લાલ બગાડ આવતો હોય. અને એન્ડોમેટ્રેટિસ એટલે કે જ્યારે પશુ હીટમાં આવે ત્યારે લાલ બગાડ કાઢતું, સફેદ બગાડ કાઢતું હોય છે તો એને એન્ડોમેટ્રેટિસ કહેવાય છે. તો આ ત્રણેય રોગોની અંદર આ એક્શન એલે ટાઝો કામ આવે છે. બીજા નંબરમાં રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન અથવા તો ડિઝીઝ. તો રેસ્પિરેટરી ટ્રેક એટલે ફેફસાને લગતા રોગો છે જેમાં ન્યુમોનિયા આવે છે, એચએસ આવે છે. ન્યુમોનિયા મતલબ કે શરદી ખાંસીનું ઉગ્ર સ્વરૂપ છે. તો શરદી ખાંસી થઈ હોય અથવા તો પશુના નાકમાંથી પાણી પડતું હોય, પશુ દ્રોહતું હોય, પશુ ખલકતું હોય તો એ બધા માટે આ કામ આવે છે. અને એચએસનો મતલબ થાય છે ગળસૂંઢો. ત્રીજા નંબરમાં આવે છે પ્રોલેપ્સ ઓફ યુટ્રસ. પ્રોલેપ્સ ઓફ યુટ્રસ એટલે ગર્ભાશયનો ભાગ બહાર આવવો. એને ઘણા એરિયામાં ગાતર બહાર આવવાનું કહેતા હોય છે, માટી બહાર આવવાનું કહેતા હોય છે અથવા તો ગર્ભાશયનો ભાગ બહાર આવવાનું કહેતા હોય છે. તો એના માટે આ એક્શન એલે ટાઝો કામ આવે છે. બીજો એક ચોથો પ્રોબ્લેમ છે એક્શન એલે ટાઝો કામ આવે છે ડિસ્ટોગિયામાં. ડિસ્ટોગિયા મતલબ કે જ્યારે બચ્ચાનું વિયાણ થતું હોય એ સમય મુશ્કેલી હોય અને વિયાણ બરાબર ના થયું હોય અથવા તો બચ્ચાને પલટી ખવડાવીને વેવડાવવું પડ્યું હોય અથવા બચ્ચાનું માથું ઉલટું થઈ ગયેલું હોય તો એ બધા પ્રોબ્લેમમાં પણ આ કામ આવે છે. અમુક એવા રોગ છે જેમાં બી આ કામ આવી શકે પણ એટલા બધા એના મેજર, આ બધા ઉપરના 4-5 છે એ મેજર રોગો છે સૌથી વધારે જેમાં કામ આવે છે. બાકી આ ઇન્જેક્શનને ડૉક્ટર યુઝ કરવું હોય તો મસ્ટિટીસ, ફૂટ રૂટ અને પોસ્ટ ઓપરેટિવ કેરમાં પણ યુઝ કરી શકે છે. હવે આપણે વાત કરીએ એક્શન એલે ટાઝો જે છે ફરી છે એક્શન એલે ટાઝોના ડોઝની વાત કરીશું આપણે. તો ડોઝની અંદર શું છે તો આનો 1.1 થી 2.2 મિલીગ્રામ પર સેફ્ટીઓ ફર છે. હવે આમાં ટોટલ 1 ગ્રામ સેફ્ટીઓ ફર આવે છે એટલે આ રેવા 2.2 મિલીગ્રામ આપીએ એટલે લગભગ 500 કિલોના પશુને આપી શકાય છે. તો એને આપવાનો ડોઝ છે 1 થી પહેલા દિવસે અને ત્રીજા દિવસે 2 વાર આપવાના હોય છે. કારણ કે આ 48 કલાક લોંગ એક્ટિંગ છે એટલે એક દિવસ આપ્યા પછી બીજો દિવસ છોડી અને ત્રીજા દિવસે ફરી આપવાનું હોય છે. અને એક્શન એલે ટાઝોને આપવાનો રૂટ કેવી રીતે અપાય છે તો પહેલો રૂટ છે આઈએમ રૂટ. આઈએમનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટ્રામસ્ક્યુલર. અને ઇન્ટ્રામસ્ક્યુલર રૂટથી આપવા માટે એટલે કે ચામડી અથવા માંસના ભાગમાં અથવા તો બીજો છે સબક્યુટેનિયસ, એસસી કહેવાય છે એને. સબક્યુટેનિયસ એટલે ચામડી ખેંચીને અથવા તો ડૉક્ટરની અનુકૂળતા, વેટનરીની અનુકૂળતા પ્રમાણે એક્શન એલે ટાઝોને આપી શકાય છે. હવે તમને એક્શન એલે ટાઝો અને બીજી કંપનીઓ વચ્ચેનો ડિફરન્સ સમજાવું તો સૌથી પહેલો ડિફરન્સ છે કે ઘણી બધી કંપનીઓમાં પહેલા વાયલમાં સેફ્ટીઓ ફર 1 ગ્રામ જ આવે છે, ટાઝોબેક્ટમ આવતું નથી. તો આપણા અંદર ટાઝોબેક્ટમ છે તો વધુ પડતા ભારે ઇન્ફેક્શનમાં બી ટાઝોબેક્ટમ કામ આવે છે. ટાઝોબેક્ટમનો રોલ એવો હોય છે કે ટાઝોબેક્ટમ છે ને બેક્ટેરિયા સાથે જોડાઈ અને બેક્ટેરિયાની રિંગને ખરાબ થવા દેતું નથી અથવા તો બેક્ટેરિયા સાથે જોડાઈ જાય છે જેના કારણે એન્ટીબાયોટિકને ખરાબ થવા દેતું
નથી. તો એ પ્રમાણે ટાઝોબેક્ટમ રોલ કરે છે, જેથી વધુ પડતા ભારે ઇન્ફેક્શનમાં બી કામ કરે છે. બીજો ફરક છે આપણા બીજા વાયલમાં. બીજું વાયલ છે એ બીજી કંપનીઓમાં ડિસ્ટિલ વોટર અથવા તો પાણી આવે છે. આપણામાં અંદર N-મિથાઇલ-2 પાયરોલિન વાળું ફોર્મ્યુલેશન વાળું લિક્વિડ છે અને એમાં એક્વેસ આલ્કોહોલ બેઝ નાખેલો છે, જેના કારણે બીજી કંપનીઓ વાળું પાણીના કારણે આમાં મિક્સ કરીએ ત્યારે 24 કલાક કામ કરે છે. એની જગ્યાએ જ્યારે આપણે આ XPD છે અથવા તો N-મિથાઇલ-2 પાયરોલિન છે જે આમાં નાખીએ છીએ ત્યારે આપણું આ 48 કલાક લોંગ એક્ટિંગ થઈ જાય છે. તો બીજાના 24 કલાક છે, આપણું 48 કલાક અસરકારક છે. ત્રીજો એની વાત કરીએ તો બીજી કંપનીઓમાં 24 કલાક કામ કરવાના કારણે આ ઇન્જેક્શન 3 દિવસ સુધી આપવા પડતા હોય છે સેફ્ટી ઓફરના, જ્યારે આપણી કંપનીની અંદર આ 48 કલાક કામ કરે છે, એટલે પહેલા દિવસે અને ત્રીજા દિવસે 2 જ વાર આપવું પડે છે. તો ખેડૂતને ધારો કે એક વાયલ 500 રૂપિયાની આજુબાજુ પડતું હોય તો 3 વાયલ આપે તો 1500 રૂપિયાનો ખર્ચો થાય છે. એની સામે આપણા 2 વાયલમાં 1000 રૂપિયાનો જ ખર્ચો થાય છે. તો ખેડૂતને 500 રૂપિયા બચે છે. પ્લસ આમાં સેફ્ટી ઓફર સાથે ટાઝોબેક્ટમ છે એક્શન એલએની અંદર, એટલે એક્શન એલએમાં એ વધુ સારું ઇફેક્ટિવ રહેશે રિઝલ્ટ માટે. તો ડૉક્ટર સાહેબ પ્લીઝ આને પ્રિસ્ક્રાઇબ કરો અને તમારા જે પણ પાયોમેટ્રાના અથવા તો વિયાણ પછી મેલીની તકલીફવાળા જે પ્રોબ્લેમ હોય છે અથવા જેમાં વધારે પડતી મેલી રહી ગઈ હોય એવા કેસીસની અંદર તમે આ એક્શન એલે ટાઝો લખી આપો સર, અથવા પ્રિસ્ક્રાઇબ કરો. અને સર બીજા બધા ઘણા બધા રોગ છે જેમાં રેસ્પિરેટરી ટ્રેક છે, પ્રોલેપ્સ છે અને ડિસ્ટોકિયા છે, તો આમાં પણ સાહેબ એક્શન એલે ટાઝો લખી આપશો. તો સાહેબ તમારા જોડેથી એક રિક્વેસ્ટ રાખીશ કે તમે એક પ્રિસ્ક્રિપ્શન એક્શન એલે ટાઝોનું આજના દિવસમાં અમને આપજો અને આનો સાહેબ ટ્રાય કરી અને આપ સારામાં સારો ફીડબેક અમને આપજો કેવું આનું રિઝલ્ટ મળે છે. થેન્ક યુ વેરી મચ સાહેબ.